સુરેન્દ્રનગરમાં મધ્યાહન ભોજનનું ખાનગીકરણ કરવાની હિલચાલ મુદ્દે 350થી વધુ મધ્યાહન ભોજન કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। મધ્યાહન ભોજન યોજનાને એનજીઓને સોંપવાની તૈયારી શરૂ કરાતા કર્મચારીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે। છેલ્લા 25 વર્ષથી નોકરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને છૂટા કરવા અંગેની હિલચાલ કરવામાં આવતા કર્મચારીઓમાં આક્રોશની લાગણી છે। એનજીઓ રદ કરોના બેનરો સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। આગામી દિવસોમાં સરકાર દ્વારા નિર્ણય બદલવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। અને આ એનજીઓ ની જે રજૂઆત છે અને એમને લાવવાના છે એ બિલકુલ ખોટું છે। અમે કેટલા વર્ષથી નોકરી કરીએ છીએ સાહેબ, આની અંદર જ અમારું આખું ગુજરાન ચાલે છે અને અમે એમ કહીએ છીએ કે આ એનજીઓ નાબૂદ કરે અને જે ચાલે છે એ રીતે સરકાર અમને અમારો હક આપે। અને અત્યારે 500 રૂપિયામાં નોકરી કરતા હતા ત્યારથી અમે ચાલુ જ હતા અને અત્યારે માંડ પગાર વધારાની ને જોગવાઈ કરી છે, ત્યારે સાહેબ એનજીઓ લાવવાની આ બધી રજૂઆત કરે છે એ બિલકુલ ખોટી છે અને અમે આનો વિરોધ ઉઠાવીએ છીએ। પેલા કોઈ 25 વર્ષથી, કોઈ 30 વર્ષથી, કોઈ 33 વર્ષથી માત્ર 200-500 રૂપિયામાં ફરજ બજાવે છે। હાલ માંડ સારા દિવસો આવ્યા છે ત્યાં સરકારે ગુજરાત રાજ્યના 11 જિલ્લાઓમાં ખાનગી કેન્દ્રીય રસોડા બનાવવા માટે જગ્યાની ફાળવણી માટે લેટર કર્યા છે। જે આજરોજ અમારી ધ્યાન ઉપર આવતા અમો સુરેન્દ્રનગર જિલ્લાના તમામ સંચાલકો સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબને આ એનજીઓ કરણ અને ખાનગીકરણ બંધ કરવા માટે આવેદન આપી અને એની રજૂઆત કરવા માટે આવ્યા છે।